પ્રકારે આપણે મતદાનની પેટર્ન જોવા મળી છે, જે પ્રકારે બીજા તબક્કાનું મતદાન થયું છે, શું કહેવું, શું માનવું આપનું? ખાસ કરીને તો આપણે બીજેપી જે રાજ્યોમાં છે વધારે સત્તામાં કે ત્યાંથી એને પોતાને વધારે સીટ મળે એમ છે, ત્યાં ઓછું મતદાન થયું છે. એટલે એ બીજેપી માટે પણ વિચારવાનો વિષય છે કે આપણે જોઈએ યુપીમાં 50% જેવું થયું છે, બિહારમાં 53%, મધ્યપ્રદેશમાં 55%, રાજસ્થાનમાં 60 સમથિંગ, મહારાષ્ટ્રમાં 53%. જે સંપૂર્ણ રાજ્યો બીજેપીના મેઇન સીટો જ્યાંથી મેળવવાની છે એ છે. જ્યાંથી બીજેપીને ઓછી સીટો મળવાની શક્યતા છે એમાં વધુ વોટિંગ છે. એટલે ત્યાં કદાચ એન્ટી ઇન્કમ્બન્સી હોય, એટલે મીન્સ કે બીજેપીની વિરુદ્ધ હોય, જ્યાં એ જે મતદારો છે એ રીતના એટલું બધું જનૂન બતાવ્યું છે જે રીતે. એટલે આસામમાં 71% જોઈ, મણિપુરમાં 76%, જે મણિપુરની હાલત જોઈએ છીએ. ત્યાર પછી કેરળમાં 64%, છત્તીસગઢમાં 72%, જમ્મુમાં 67%. એ બહુ સારી વાત છે. જમ્મુ કાશ્મીર માટે એક સારી વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી માટે મૂંઝવણ ઉભી કરે એવું લાગે છે, કઈક વોટિંગ જે આ રીતનું થઈ છે એ રીતે. અને આપણે કદાચ આ બીજેપીના નિલેશ કુંભાણી વિશે આપની શું પ્રતિક્રિયા ટૂંકમાં? સુરતમાં જે રાજકીય ડ્રામા આપણે જોયો, નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા અને તેમણે વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો. હા, નિલેશ કુંભાણીએ હવે તો જો કે એનો કોઈ મિનિંગ નથી, અત્યારે તો એના પોતાના બચાવમાં કર્યો છે. ને આખી એની પાસે એની સ્ક્રિપ્ટ તો બીજેપીની જ હશે જે અત્યારે બોલે છે એ બધી. પણ નિલેશ કુંભાણીનું હું માનું છું ત્યાં સુધી જે રીતે પ્લાનિંગથી આ ફેરફાર થયો છે, એને પોતે આ પૈસા લઈ કે જે કાંઈ કર્યું છે, પણ હવે એ બીજેપીમાં આવી નહીં શકે નજીકના સમયમાં. કેમ કે હવે એ કાયદાકીય ગૂંચવણમાં એટલો બધો ગૂંચવાશે એ અને એના ટેકેદારો. કેમ કે ભૂલ તો ઘણી બધી કરી છે અને ત્યારે હવે બીજેપી એની નીચેથી હાથ છોડી દે છે, હું એવું અત્યારે લાગે છે. અને હજી ઇલેક્શન સુધી તો નિલેશ કુંભાણી સીધા મીડિયા સામે સીધા નહીં આવે, હું એવું માનું છું. ઓકે, શું લાગે છે જે પ્રકારેની વાત નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવી અને જે પ્રકારે વાત કરવામાં આવી બાબુભાઈ માંગુકિયા દ્વારા? જી હા, એમાં માંગુકિયા સાહેબની વાત બિલકુલ સાચી છે ઘણી અંશે. કેમ કે આપણે જે રીતે નિલેશ કુંભાણીએ કર્યું એ રીતની આપણે કોઈ વ્યક્તિની અંદરની મનની વાત તો આપણે ન જાણી શકીએ કે આવું એને ખોટું કરવાનું નક્કી કર્યું છે. આમાં જે વ્યક્તિ 3 વખત કોંગ્રેસના ટિકિટ ઉપર લડ્યા હોય એટલે એની ઉપર પાર્ટીને વિશ્વાસ તો હોય. અને સૌથી પહેલા તો સત્તાધારી પક્ષે જે રીતે બિનહરીફમાં કૂટનીતિ કરી છે આ વખતે, જે થિયરીથી કે લોકોએ લગભગ ક્યારેય વિચાર્યું ન હોય કે ટેકેદારોમાં આ રીતના આવી બધી જે કાંઈ ગેમ કરવી. એટલે એ ગેમ આ પહેલી વખત થઈ છે, એટલે હવે બહાર પડી છે. હવે આ બાબતમાં આવનારા સમયમાં અન્ય પક્ષો વધારે એલર્ટ રહેશે. અને આમાં સત્તાધારી પક્ષ એ રીતે પણ ખુલ્લો પડી ગયો છે કે બ્યુરોક્રેટનો, કર્મચારીઓનો, ઇલેક્શન કમિશનના જે કાંઈ અધિકારીઓ, કલેક્ટર ઓફિસ, પોલીસ ડિપાર્ટમેન્ટ, એ દરેકનો મિસયુઝ થયો છે સત્તાના જોરે. એ તે પ્રજામાં હવે ખુલ્લું પડી ગયું છે. એટલે આવનારા સમયમાં હવે આવી બધી ઘણી વાતો જે ખુલ્લી પડી છે, તો હવે નવી નેક્સ્ટ ચૂંટણીમાં જે હવે નવી પદ્ધતિથી કરે તો અલગ વાત છે. બાકી હવે વિરોધ પક્ષ આમાં સચેત થઈ જશે, હું માનું છું. બિલકુલ. આપની પ્રતિક્રિયા જાણીશું જે પ્રકારની વાત અને ચર્ચા અત્યારે કરી રહ્યા છે, જે પ્રકારનું નિવેદન કિશોરભાઈનું અને જે પ્રકારે વાત કિરીટભાઈ દ્વારા મૂકવામાં આવી. જી, આપણે અંજારિયા સાહેબને જગદીશભાઈ વાત કરી જે રીતે કે આપણે મોદીજીની સામે આવી સીધી સાદી નીતિથી ન લડી શકાય, તો આપણે એમ માનવાનું કે હવે ભ્રષ્ટાચારને આપણે સ્વીકારી લેવો, આ બધા જ પ્રકારની કૂટનીતિને આપણે સ્વીકારી લેવી. કેમ કે હવે એક હિસ્સો બની ગયો છે અત્યારે આ વહીવટી શાખાનો અને આ બધી કૂટનીતિનો. અને વાત કરી કૃષ્ણ ભગવાનની નીતિથી કરવું એમ, કૃષ્ણ ભગવાનમાંથી આપણે કંઈક શીખ લેવી. તો કૃષ્ણ ભગવાને તો પ્રજાના હિતને, ધર્મના હિત માટે કુરુક્ષેત્રમાં જે કાંઈ કૂટનીતિ રમ્યા હતા અને એ તો કુરુક્ષેત્રમાં પાછા લડ્યા હતા. અને અત્યારે આપણે તો અહીંયા લડવાની વાત નથી. દુર્યોધન ને કર્ણ કે જે કાંઈ અસત્ય, જે કાંઈ વિચારધારાની સામે જે કાંઈ છે એને તો આપણે આપણા પક્ષમાં ઓટોમેટિક લઈ લેવાના છે. એટલે ધર્મ ઓટોમેટિક આપણો થઈ જાય, કોઈને લડવું નથી. એટલે કૃષ્ણ ભગવાને તો લડવાનું કીધેલું, ખુલ્લા મેદાનમાં આવી જાવ. આ તો બિનહરીફની વાતો છે. એટલે કૃષ્ણ ભગવાનથી વિપરીત કૂટનીતિ છે. એટલે હવે આ તો